જો તમે આ રીતે ગાંઠિયાનું શાક બનાવશો ને તો બધા જ આંગળા ચાટીને ખાઈ જશે. યસ, તો ગાંઠિયાનું શાક બનવામાં 5-10 મિનિટ જ લાગે છે, વેરી ક્વિક. અને આઈ ડોન્ટ નો તમે બધા બનાવો છો કે નહીં, પણ હું ઘણી અલગ રીતે બનાવતી હોઉં છું. તો આજે બનવાનું છે, ઓઇલ લઈ લીધું છે, નોર્મલ વઘાર, જીરા, રાઈ ને લીમડાના પત્તા મેં નાખેલા છે. જ્યાં સુધી રાઈ ફૂટે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. અને આજે હું નોર્મલી છાશમાં જ બનાવતી હોઉં છું, પણ આજે થોડું અલગ રીતે બનાવવાની છું. તો આ શાક પણ એટલું સરસ લાગે છે. તો આ રીતે પણ તમે ટ્રાય ન કર્યું હોય તો કરજો. હવે તેલ ગરમ થઈ ગયું છે, મેં હિંગ એડ કરી દીધી છે. આ બાજુ મેં થોડી ડુંગળી, લસણ, લીલું મરચું અને ટામેટું કાપેલું હતું, એ બધું જ મેં એડ કરી દીધું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે સાતળવાની છે. એકદમ સરસ ટમેટા ચડી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય, ગ્રેવી જેવું થવા માંડે ત્યાં સુધી સરસ ચડવા દેવાનું છે. આમાં તમે પાણી નાખીને પણ ચડવા દઈ શકો છો, કેમ કે આમાં ગ્રેવી આપણે કરવાની જ છે. હવે મેં છાશને બદલે આજે દહીં લઈ લીધું છે. દહીંમાં થોડો ચણાનો લોટ, કે જેથી દહીં ગરમ થાય તો ફાટી ન જાય એટલા માટે. અને બધા મસાલા આપણે શાકને બદલે દહીંમાં નાખી દઈશું. અહીંયા મેં જીરો પાવડર, હળદર, લાલ મરચું, જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો, અને સોલ્ટ હું છેલ્લે જ એડ કરીશ. આ બધી જ સરસ રીતે મિક્સ કરીશું અને પેસ્ટ બનાવીશું. હવે જો તમે જોઈ શકો છો, ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. મેં પાણી થોડું એડ કર્યું હતું, એટલે તમે જોઈ શકો છો થોડું લિક્વિડી ગ્રેવી લાગે છે. તો હવે આ રીતે બધા જ ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ જાય, એકદમ મસ્ત, ત્યાં સુધી કરવાનું છે. જો તમારે ગ્રેવી બનાવવી હોય, કાપવાના હોય ઓનિયન અને ટમાટા, તો પણ કરી શકો છો. અને આ કાપેલા વધારે સરસ લાગે છે, એટલે મેં એ રીતે લીધા છે. હવે જે આપણે પેસ્ટ બનાવી છે યોગર્ટવાળી, એ આપણે આમાં એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું. થોડી વાર હલાવતા રહીશું, કારણ કે દહીં ફાટવાની પોસિબિલિટી વધી જ જાય છે ગરમ થાય એટલે. પણ મેં ચણાનો લોટ એડ કર્યો છે, પણ તોય તમે હલાવતા રહ્યો અને મિક્સ કરો તો ફાટશે નહીં. તો આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને આ મેં ગરમ મસાલો થોડો લાસ્ટમાં એડ કર્યો છે. તમે દહીંમાં પણ એડ કરી શકો છો. અને સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એડ કરી દીધું છે. બધું સરસ રીતે મિક્સ કરીશું અને ગ્રેવીને ઉકાળીશું. થોડી ઉકળશે એટલે થોડી થીક થવા મળશે, કેમ કે આપણે ચણાનો લોટ પણ એડ કરેલો છે. એટલે જો તમને એવું લાગે તો વધારે પાણી એડ કરી શકો છો. અને આ જો બોઇલ થવા માંડી છે મસ્ત, કેમ કે આપણે પછી ગાંઠિયા નાખીને 2 મિનિટમાં ગેસ બંધ કરી દેવાનું છે, બહુ ચડવા નથી દેવાનું. એટલે ગ્રેવી એકદમ સરસ પકાવવાની. અને આજે ગાંઠિયાને બદલે મેં રતલામી સેવ લઈ લીધી છે. રતલામી સેવનું શાક બનાવજો, બહુ મસ્ત લાગે છે. અને જેને સ્પાઇસી ભાવતું હોય ને એના માટે તો પરફેક્ટ છે. તો આ મેં સેવ પણ એડ કરી દીધી. હવે બધું સરસ રીતે મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ માટે જ ગેસ ચાલુ રાખવાનું છે. ઓલમોસ્ટ તમે બંધ કરી દો ને એડ કરીને તો પણ ચાલે, કેમ કે ગાંઠિયા આમે સોફ્ટ હોય એટલે બહુ ચડવા દેવાની જરૂર હોતી નથી. અને ગ્રેવી આપોઆપ ગાંઠિયા અંદર એડ કરો એટલે પીવા માંડે છે, એટલે ગાંઠિયામાં ઓલરેડી ટેસ્ટ આવવા માંડે. અને આ છે રતલામી સેવ. રતલામી સેવનો તો આમેય ટેસ્ટ મસ્ત લાગે, બરાબર ને? તો મેં ગેસ બંધ કરી દીધો છે. છેલ્લે ધાણા નાખીને શાકની રેસીપી પૂરી કરીશું. તો આ રીતે ગાંઠિયાનું અથવા તો રતલામી સેવનું શાક બનાવીને ટ્રાય કરજો. મેં કીધું એમ બધા આંગળા ચાટતા રહી જશે. અને હું બાજરાના રોટલા સાથે સર્વ કરીશ. તમને બાજરાના રોટલા ન ભાવતો હોય તો ભાખરી સાથે. તો જોતા રહો વિદેશમાં વતન.